સત્તા લાંબા સમય સુધી એક હતું હોય ત્યારે તે પક્ષનો કાર્યકરોમાં ચૂંટાયેલ જનપ્રતિનિધિ કરતાં વધુ અભિમાન આવી જતું હોય છે. કોઈપણ રાજકીય પક્ષનો ખેસ પહેરી લઈ આવા કાર્યકર્તાઓને ગમે તેવું વર્તન કરવાનું જાણે લાયસન્સ મળી જતું હોય છે. આવા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની દાદાગીરીના બનાવ ચૂંટણી તાણે વધુ જોવા સાંભળવા મળે છે. વોર્ડ નંબર 10માં બીજેપીની ફેરણી દરમિયાન કાર્યકર્તાઓની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. ગોત્રીમાં પાન પાર્લરમાં સંચાલક પાસે કાર્યકર્તાઓએ ખુરશી માંગી હતી. કાર્યકર્તાઓ પાછા ખુરશીના પ્રેમી હોય અને એ ખુરશી મેળવવા માટે જ પોતાનો પરસેવો પાડતા હોય છે અને પાછી ખુરશી ન મળે તો રીસાતા પણ હોય છે. તે પક્ષ છોડી બીજા પક્ષમાં જવા માટે પણ શરમ નથી અનુભવતા. જો કે ગોત્રી વિસ્તારમાં ફેરણી દરમિયાન કાર્યકર્તાઓને પાન સંચાલક પાસે ખુરશી માંગી હતી અને પાન સંચાલકે ખુરશી આપી પણ દીધી હતી. છતાં કાર્યકર્તાઓની ગરમી એકદમ વધી હતી અને લાલ ગુમ થયા હતા. આ ઘટના દરમિયાન વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મૂક પ્રેક્ષક બન્યા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક કાર્યકર્તા તો દુકાન બંધ કરાવવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ થયા હતા. ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને પાલિકાએ 2000નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.